તો જય માતાજી મિત્રો, કેમ છો? સ્વાગત છે નવા વ્લોગ સ્ટુડિયો ને છે. અવાજ તો નહીં આવતો, એમાં અચાનક બ્લોગ ચાલુ કરી દીધો છે ને અત્યારે અમે રહી છીએ ગાડી હાર્યા છે અને હાઈવે ઉપર બ્લોગિંગ ચાલુ કર્યું છે. આશીષભાઈ ની બધા આપણે હેર્યા છીએ, આરકેભાઈ, પિયુષભાઈ. હવે આગળ જાવી ક્યાં જાવી નક્કી નથી અને ખબર નથી. આગળ બધા લોકેશન નાખી નાખી જાય છે. ધીમે ધીમે જાવી ક્યાં જાય નહીં, પછી તમને આગળ ખબર પડી જાય. તો બંને રીતે વ્લોગ રીતે મિત્રો અત્યારે અમે આવી ગયા પાનેરા, બરોબર છે. તો આ બધું કઈ લુક છે, આ બધા આગળ આવેલા છે. અહીં શું ફોટા બહુ પડ્યા, દર્શન કરી લીધા, મેન મંદિરે જઈએ છીએ. પછી ત્યાં થોડાક દર્શન કરી કેવું છે લોકો. હું તો પહેલી વાર આવ્યો છું એટલે આપણને કઈ ખબર છે નહીં. હા, બધાને ખબર છે, હવે જોઈ. તો મિત્રો અમે ઉપર દર્શન કરીને અને વ્યવસ્થિત નીચે હવે જઈ નીચે. આ મારા ગ્રુપ બધા જાય છે. હું આશીષભાઈ લઈ જવા થોડા જઈ નીચે. હવે ખબર નહીં કેટલા વાગ્યા બે વાગી જાય છે. 2 વાગ્યા નહીં ગયા અમે કયું ના નીકળ્યા છે સવારના 2 વાગ્યા નહીં. શ્રીફળ ઉપર બધું દાદરા ઉતરી છે. હજી જવાનું આગળ ક્યાં જવાનું નીકળી આપણને ખબર. ક્યાં જવાનું અજીતભાઈ? અમારે જવાનું છે એક સિક્રેટ લોકેશન ઉપર. વ્લોગમાં ચાલુ રહેજો, બના રહેજો. હાલો, હવે સિક્રેટ લોકેશન મને નથી ખબર. હવે આગળ જઈને ખબર પડે શું છે શું નહીં. તો મળી સીધા આગળ. મિત્રો છે ને આપણે પાનેરાથી અત્યારે વીએવસ ધરમપુર, ત્યાંથી 3 કિલોમીટર. એટલે આ બધા વીએવસ અત્યારે બેઠા વેટિંગમાં, બધા પાસ લઈ લે રેડી. હવે આમાં ઓલા તો ઓલી કઈ ગાડી છે, હવે બેહીને જવાનું છે અંદર આટો મારવો. પાસ લઈ લીધા છે, બેઠા છીએ. એક 3 કિલોમીટર રાઉન્ડ માર્યો. આ ભાઈ સ્પોર્ટ બાઇક એક તમારો આપણે છે ને આવ્યા છીએ ધરમપુર આશ્રમમાં અને હવે મસ્ત લોકેશન છે. પછી તો દરરોજ વિઝિટ કરજો. આપણે છે ને ગાડી જે તમને દેખાતી એ ગાડીમાં બેસીને આપણે ફરતું જવાનું છે. ફૂલ મજા આવવાની છે. એક વાર વિઝિટ કરજો, અહીંયા બહુ મસ્ત છે લોકેશન. આ ભાઈ કઈ બોલે એમ છે ને, બોલવા જેવું જ નથી. હવે સ્પોર્ટ બાઇક વાળા આપણે રહેતા હોય તો અવશ્ય એકવાર વિઝિટ કરજો. હાલો ભાઈ, આર કે ભાઈ કેમ મુંદન બેઠા? કાઈ નહીં, એને નીંદર આવે. એ ભાઈ ને હવે થોડીક બીક ગરી ગઈ છે. વાંધો ના, હાલો હવે આગળ મળીએ. કેવું લોકેશન છે, પહેલી વાર એવા છે, બીજી કઈક આપણને અનુભવ છે નહીં. પાછળ બે ગયા છે, શું કરવાનું જીત જ ખબર. હાલો જોઈએ આગળ. The next day. ગુડ મોર્નિંગ મિત્રો. તો સવારમાં ઉઠી આપણે થઈ ગયા છીએ ફ્રેશ, કારણ કે આપણે જવાનું છે નાઇટ. આપણે ફ્રેશ થઈ ગયા છીએ અને સાંજે આવ્યા હતા બહુ મોડા, કારણ કે 12 વાગી જતા. અને પછી બ્લોગિંગ શૂટિંગ કરવું હતું. આમ તો ચાર્જિંગ માટે વાંધો નહોતો, કારણ કે એક બાઇક હતી એમાં ચાર્જ થતું હતું ફોન, એટલે એ પ્રોબ્લેમ નહોતો. પરંતુ વિડીયો શૂટિંગ માટે તો પ્રોબ્લેમ થયો છે ધરમપુર, કારણ કે ત્યાં અમને ફોટો વિડીયો બનાવી શકતા. કારણ કે ફોટો પાડવાનો તો સિક્યુરિટી તરત સીસીટીવી આવી કે વિડીયો ડિલીટ કરો. હા, તમારે ફરવા જવું હોય ખાલી ફરવા તો ધરમપુર જઈએ. બાકી ફોટો કે વિડીયો ઉતારવાના હિસાબે તમે જતા હોય તો બિલકુલ ન જતા. અમારો પર્સનલી રિસ્પોન્સ છે, કારણ કે હું મારા ટીમ હતી ને એમાંથી રિસ્પોન્સ લેતા હું ભૂલી ગયો. પછી મોડું થઈ ગયું હતું, એટલે હું બધા પાસે તો તમને રિસ્પોન્સ એવડા લોકો તમને કોમેન્ટમાં જણાવશે કઈ રીતના છે, જવું કે ન જવું. મેં તમને બધા જાણી લીધું. અને એસે તમને બ્લોગ ગમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો, કારણ કે લાંબા તો બ્લોગ જોવા નથી. મળી નવા નેક્સ્ટ લોકેશન સાથે. જય શ્રી રામ.